मॉर्निंग विद्यार्थी मित्रों, हरिओम। मॉर्निंग ग्रुप ऑफ स्कूल आपનું આ સ્વમૂલ્યાંકન ક્લાસની અંદર સ્વાગત કરે છે। મિત્રો, આજનો આપણો આ સેકન્ડ લેક્ચર છે। કાલે આપણે બાયોલોજીની અંદર મિત્રો આપણે એમ કહી શકીએ કે પાચન તંત્રની શરૂઆત કરી, બરાબર, કે જેની અંદર પાચન તંત્રની અંદર આપણે પાચન માર્ગો વિશે ચર્ચા કરેલી અને સાથે સાથે સહાયક પાચક ગ્રંથિઓ જે કરી આપણી એના વિશે આપણે ચર્ચા કરી ગયા, બરાબર। એક થોડું રિવાઇઝ કરી લઈએ મિત્રો તો પાચન માર્ગની અંદર આપણે જોયું કે મુખ ગુહા, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને અંતે મળમાં। તો એ પ્રકારની વ્યવસ્થા આપણા પાચન માર્ગની અંદર અંગોની ગોઠવણી થયેલી જોવા મળે છે, બરાબર। અને સાથે સાથે આપણે જોયું સહાયક પાચક ગ્રંથિઓ, તો કે સહાયક પાચક ગ્રંથિઓની અંદર કઈ કઈ રચનાઓ હતી? તો કે લાળ ગ્રંથિ છે મુખ ગુહામાં, યકૃત છે મિત્રો, સ્વાદુપિંડ છે। તો આ બધી સહાયક પાચક ગ્રંથિઓ છે કે જે પાચક રસોનો સ્ત્રાવ કરે છે કે જેના કારણે આપણા ખોરાકના ઘટકોનું જૈવ રાસાયણિક પાચન થાય છે। ચલો, ક્લિયર છે? તો કાલે આપણે આ પોઈન્ટની ચર્ચા કરી ગયા હતા। આજનો આપણો સબ્જેક્ટ જે ખરો મિત્રો કે આજનો આપણો જે ટોપિક છે, આપણે આજે જે પાચન તંત્રના જે અંગો જે ખરા એ અંગો ઉપર એક એક કરીને હવે ચર્ચા કરીશું આપણા દરેક લેક્ચરની અંદર, રેડી? તો એમાં આજે મુખ્ય આપણો પહેલો ટોપિક છે મિત્રો માનવ મુખ ગુહાની રચના। કોની રચના મિત્રો? માનવ મુખ ગુહા। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે મેં એક મુખ ગુહાનો એક ડાયાગ્રામ અહીંયા બતાવેલો છે, બરાબર, કે જેની અંદર આપણે કેવી રીતે બધા રચનાઓ ગોઠવણી થયેલી છે એના વિશે ખાસ આજે આપણે ચર્ચા કરવાની છે। ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આપણે મુખ ગુહાની વાત કરીએ તો મુખ ગુહામાં મિત્રો શરૂઆત તો મુખથી જ થાય, બરાબર। અને આપણે મુખની શરૂઆત ક્યાં છે મિત્રો? આપણો ઉપલો ઓષ્ઠ અને નીચલો ઓષ્ઠ, મતલબ બે ઓષ્ઠની ગોઠવણી થયેલી જોવા મળે છે, રેડી? અને એ ત્યાંથી અંદર જઈએ એટલે આપણું મુખ ગુહા આવી જાય છે, બરાબર। હવે મુખ ગુહામાં ઉપરના ભાગે એટલે કે આપણું મુખ ગુહા મિત્રો ઉપલું જડબું અને નીચલું જડબા વચ્ચે આપણે એમ કહી શકીએ બે જડબાની વચ્ચે આપણું આખું મુખ ગુહા ગોઠવણી થયેલી જોવા મળે છે, બરાબર છે? ઓકે, તો એ ઉપલો જડબો અને નીચલો જડબો, બરાબર, અને એની અંદર મિત્રો શું ગોઠવાયેલા છે? દાંતની એક ગોઠવણી થયેલી જોવા મળે છે। ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આપણે એમ કહી શકીએ કે મુખ ગુહાની છત કોણ રચે છે? તો મુખ ગુહાની છતનું રચના કરવાનું કાર્ય કોણ છે મિત્રો? તાળવું, જેને આપણે કહીએ છીએ, બરાબર। તો તાળવાની ગોઠવણી થયેલી જોવા મળે છે ઉપરના ભાગે। મિત્રો એક વસ્તુ ક્લિયર કરું કે આપણું તાળવું છે ને બે ભાગમાં વહેંચાયેલું છે। હા, આગળનું જે તાળવું છે જે આ ભાગે આપણે ટચ કરી શકીએ એ સખત તાળવું છે, બરાબર। અને જે પાછળનું જે આપણો પ્રવર્ધ લટકતો હોય છે મિત્રો, જે તમને ખાસ પેલી વિક્સની ગોળીની એડ આવતી હોય મિત્રો એની અંદર એ તમને જોવા મળશે એટલે આપણને એમ લાગે કે એ જ કામ કરે છે પણ એવું નથી મિત્રો, એની રચના અલગ છે, એની ચર્ચા પણ આપણે કરીશું। પરંતુ એ પાછળનો જે વિસ્તાર છે મિત્રો એને નરમ તાળવા તરીકે ઓળખવામાં આવે છે। કેવું તાળવું કહે છે મિત્રો? નરમ તાળવું। એટલે આપણું તાળવું મિત્રો બે ભાગમાં વહેંચાયેલું છે, સખત અને નરમ। તમે ચેક કરી શકો છો, પરંતુ એ તમારા બેડરૂમની અંદર કે બેઠક રૂમની અંદર બેસીને ચેક નહીં કરતા, કારણ કે સખત તાળવું તો ચેક થઈ જશે, પણ નરમ તાળવાને તમે આંગળી અડાડવા જશો મિત્રો તો બની શકે વોમિટિંગ થઈ શકે છે। એટલે પણ એ બંને તાળવા મિત્રો આપણે સરળતાથી અનુભવ કરી શકીએ છીએ। તો આપણી છતની રચના જે મુખ ગુહાની જે છત બનાવે છે મિત્રો, કોણ બનાવે છે મિત્રો? તાળવા દ્વારા તૈયાર થયેલું જોવા મળે છે, બરાબર। અને જે નરમ તાળવું છે ત્યાં જે લટકતી રચના મિત્રો એના માટે એક શબ્દ વાપરે છે અહીંયા, શંકુ પ્રવર્ત। શું છે મિત્રો? શંકુ પ્રવર્ત। એક્ચ્યુઅલી એ શંકુ પ્રવર્તનું કાર્ય શું છે? તો આપણે જ્યારે ખોરાક લઈએ છીએ મિત્રો અને જ્યારે એ ખોરાકને શું કરીએ? ગળીએ છીએ તો એ ખોરાક પ્રોપર વેમાં અન્નનળીમાં જ જાય, આપણા નાસિકા એટલે કે જે શ્વાસ નળીવાળા જે વિસ્તારો છે એને ટચ ન થાય અથવા તો એ ખોરાક એ દિશામાં ન જાય એટલા માટે આ શંકુ પ્રવર્તની ગોઠવણી થયેલી જોવા મળે છે, બરાબર। એ કોઈ પેલી ઉધરસ કે છીંકની એડ માટેની એ રચના નથી। ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો એ રચના થઈ ગઈ મિત્રો શું? શંકુ પ્રવર્ત। અને સાથે સાથે આપણે વાત કરી તાળવાની, બરાબર। હવે એના પછી વાત કરી તો આપણા મુખ ગુહાનો પાયાનો ભાગ, તો કે મુખ ગુહાના પાયાના ભાગે મિત્રો આપણે શું આવેલી છે? સ્નાયુમય જીભ આવેલી છે। અને જીભની રચના મિત્રો આપણે હમણાં અંતમાં એટલે કે જ્યારે આપણે દાંતની પહેલા ચર્ચા કરી લઈએ અને અંતે પછી આપણે જીભના ટોપિક ઉપર જઈશું, બરાબર છે? તો મુખ ગુહાની છત, મુખ ગુહાના પાયાનો ભાગ બંને વિસ્તાર થઈ ગયા। અચ્છા, હવે મુખ ગુહાની પાર્શ્વ બાજુ બંને સાઈડ બાજુની વાત કરવી છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે સ્નાયુમય શું આવેલા છે? ગાલની રચના જોવા મળે છે, બરાબર। ગાલ બહારના ભાગે તો શ્લેષ્મ
મતલબ કે ત્વચાના આવરણથી આવરિત છે. અંદરના ભાગે શ્લેષ્મ કલા આવેલી છે, જે પિંક આકાર જે પિંક કલર જેવો દેખાય છે તે. ચલો ક્લિયર. તો રેડી. તો છત તાળું થઈ ગયું. પાયાના ભાગે જીભની ગોઠવણી છે. પાર્શ્વ બાજુએ આપણી ગાલની રચના થયેલી છે માંસલ, અને અગ્ર ભાગે શું આવેલા છે? ઓષ્ઠ આવેલા છે, ઉપલો ઓષ્ઠ અને નીચલો ઓષ્ઠ. ચલો ક્લિયર. હવે વાત કરવી છે મિત્રો આપણે કે આપણા જે જડબા જે ખરા એ જડબાની અંદર ગોઠવાયેલા દાંતની રચના વિશે આજે આપણે ખાસ ચર્ચા કરવી છે. કોની મિત્રો? દાંતની. હવે અહીંયા તમને ત્રણ વર્ડ અહીંયા દેખો મિત્રો જોવા મળતા હશે. એક કૂપદંતી, બીજું છે પ્રતિસ્થાપી દંત અને વિષમદંતી. બરાબર. કૂપદંતી મતલબ ઠેકોણો. હવે આ કૂપદંતી શું છે અને એ શબ્દને કેવી રીતે આપણે વર્ણવીશું? તો કે કૂપદંતી એટલે જે આપણા જડબાના અસ્થિની અંદર જે દાંત અંદર ખૂંપેલા છે, અંદર જે ગોઠવાયેલા છે મિત્રો, એ વ્યવસ્થાને શું કહેવાય મિત્રો? કૂપદંતી તરીકે ઓળખવામાં આવે છે, જેને થેકોટોન કહે છે. બરાબર. અને આ ખરેખર ખૂબ જ મજબૂત બંધારણ છે મિત્રો. તમે જો દાંત એમના હલતા નથી. બરાબર. ઓકે. એના પછી બીજો વર્ડ છે મિત્રો પ્રતિસ્થાપી દાંત, જેને આપણે ઇંગ્લિશમાં ડાયફાયોડોન તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? ડાયફાયોડોન. હવે આ જે પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા શું છે? તો મિત્રો તમે જાણો છો કે બાળક જ્યારે જન્મે, બરાબર, એટલે વર્ષ થતા થતા એને દુધિયાદાંતની શરૂઆત થતી હોય છે, અને 6 વર્ષની ઉંમર સુધીમાં એ દુધિયાદાંત શું થાય? પડી જાય છે, અને એના સ્થાને કોણ આવી જાય? કાયમી દાંત આવી જતા હોય છે. તો દુધિયાદાંતનું સ્થાન કોણે લઈ લીધું મિત્રો? કાયમી દાંતે લઈ લીધું. તો એવી વ્યવસ્થાને મિત્રો શું કહેવાય? પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા અથવા તો ડાયફાયોડોન. ડાય એટલે મિત્રો બે, મતલબ એ દાંત કેટલી વાર ઉગ્યા? 2 વાર ઉગ્યા આપણા જીવનકાળમાં. એક દુધિયા દાંત અને બીજા કયા મિત્રો? કાયમી દાંત. ચલો ક્લિયર છે. રેડી. હવે આ જે દાંત જે ખરા મિત્રો, એની આગળ વાત કરીએ મિત્રો, તો આપણા દાંત વિષમદંતી છે, હિટ્રોડોન છે. વિષમદંતી એટલે શું? તો તમે જુઓ અહીંયા તમે ગુજરાતી વર્ડ સાથે પરિચિત જ હશો મિત્રો. છેદક દાંત, રાક્ષી દાંત, અગ્ર દાંત અને દાંત. બરાબર. તો કુલ કેટલા પ્રકારના? 4 પ્રકારના થયા દાંત. બરાબર. જો બધા દાંત એક સરખા હોતા, એક સરખા કાર્ય સાથે સંકળાયેલા હોતા, તો એને આપણે સમદંતી કહેતા. શું કહેતા મિત્રો? સમદંતી. પરંતુ અહીંયા આપણા 4 અલગ અલગ કાર્યો સાથે સંકળાયેલા દાંત આવેલા છે. એટલા માટે મિત્રો એમનો આકાર, એમની રચના પણ જુદી જુદી છે, એમનું કાર્ય પણ જુદું છે. એટલા માટે મિત્રો એને શું કહે છે? વિષમદંતી તરીકે ઓળખવામાં આવે છે, હિટ્રોડોન કહે છે. ચલો ક્લિયર છે. હવે આ દાંત વિશે આપણે શું કરવી છે મિત્રો? ચર્ચા કરવી છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો મિત્રો છેદક દાંત જે ખરા એના માટે ઇંગ્લિશ વર્ડ વપરાય છે ઇન્સિઝર. બરાબર. પછી રાક્ષી દાંત માટે ઇંગ્લિશ વર્ડ વપરાય છે કેનાઇન. અગ્ર દાંત માટે શબ્દ વપરાય છે પ્રીમોલર, અને દાઢ માટે શબ્દ વપરાય છે મોલાસ. હવે તમને થશે કે સર ઇંગ્લિશ વર્ડની અહીંયા શું જરૂર છે મિત્રો? તો અહીંયા એક વસ્તુ ક્લિયર કરું કે આપણે અહીંયા ટોપિકની અંદર એક ડેન્ટલ ફોર્મ્યુલા આવે છે, સાદી ભાષામાં દંત સૂત્ર. આપણે ગુજરાતીમાં કહીએ તો શું કહીશું? દંત સૂત્ર. એટલે પાછો તમને પ્રશ્ન થશે કે સર આ તો મેથ્સ આવી ગયો, અહીંયા પણ સૂત્ર છે. પણ મિત્રો આપણે પણ બાયોલોજી સાથે સંકળાયેલા છે નો ડાઉટ, પણ થોડું ઘણું મેથ્સ આપણું બી ક્લિયર તો હોવું જ જોઈએ. બરાબર. કારણ પછી આગળ જતા ડોક્ટર બન્યા પછી હિસાબ તો કરવો પડશે. બરાબર. તો અહીંયા મિત્રો આપણે દંત સૂત્ર, ડેન્ટલ ફોર્મ્યુલા આવતું હોય છે. બરાબર. હવે આ દંત સૂત્ર કેવી રીતે લખાય છે ખબર છે મિત્રો? ICPM. મિત્રો આ રીતે આપણો ડેન્ટલ ફોર્મ્યુલા લખાતો હોય છે. ICPM. I મતલબ ઇન્સિઝર, C મતલબ કેનાઇન, PM મતલબ પ્રીમોલાર્સ, અને M એટલે મિત્રો મોલાસ. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આપણા અંદર મુખ ગુહાની અંદર જે દાંતની ગોઠવણી છે એને મિત્રો દંત સૂત્ર, ડેન્ટલ ફોર્મ્યુલા તરીકે આપણે ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો? હવે આપણે એની ગણતરી કરવાની છે, અને એ ગણતરી ખરેખર ખૂબ જ સરળ રીતે આપણે સમજીને ક્લિયર કરવાની છે. હું મારી પણ દંત સૂત્ર તમને સમજાવીશ, તમારું પણ સમજાવીશ, અને તમે જ્યારે બાલ્યાવસ્થામાં હતા, જેટલા દુધિયા દાંત ધરાવતા હતા, એની પણ ડેન્ટલ ફોર્મ્યુલા શું હતી એના વિશે પણ આજે આપણે ચર્ચા કરીશું. બરાબર. હવે પહેલી વાત કરીએ આપણે પુખ્ત વ્યક્તિ. બરાબર. કે ભાઈ એની ડેન્ટલ ફોર્મ્યુલા શું છે સમજીએ. તમે જોઈ શકો છો કે ડેન્ટલ ફોર્મ્યુલાની અંદર દાંતને કેવી રીતે લખવામાં આવે છે. તો અહીંયા સમજી લો કે આપણે આ બે ભાગમાં વહેંચી દઈએ. મતલબ મુખ ગુહામાં આપણે જાણીએ છીએ મિત્રો આપણા બે જડબા છે, ઉપલું જડબું અને નીચલું જડબું.
બરાબર. તો જે ઉપલું જડબું જે ખરું એ નીચલું જડબું કોઈ પણ લઈ લો, બેમાંથી એક જડબાની અંદર અડધા ભાગમાં દાંતની ગોઠવણી, સમજો મિત્રો, અડધા જડબાની અંદર જે દાંતની જે ગોઠવણી છે મિત્રો, એને ડેન્ટલ ફોર્મ્યુલામાં દર્શાવવામાં આવે છે. બરાબર. હવે તમે અહીંયા સમજી લો કે મેં અહીંયા ચાર છેદક દાંત બતાવેલા છે ઇન્સિઝર, બરાબર, પણ આપણે અડધેથી કાઉન્ટ કરવાના છે. ક્યાંથી? અડધેથી. એનો મતલબ શું થયો કે અહીંયા જોઈ શકાય છે આપણને કેટલા, તો કે 1 અને 2, બરાબર. તો કેટલા, તો કે ઇન્સિઝર કેટલા છે મિત્રો, તો કે કુલ 2 ઇન્સિઝર આપણને જોવા મળે છે. છેદક દાંત કેટલા છે? 2 છે. ચલો ક્લિયર. એના પછી જો મિત્રો કેરાઈ મતલબ રાક્ષિકા, આ થોડો મતલબ હેવી હોય છે, મતલબ અણીદાર હોય છે, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ તમે જોશો, તમને પણ ચેક કરજો મિત્રો, ઘણાને થોડા પાવરફુલ હોય છે, બરાબર. બહારની તરફથી ઉપસી આવે છે, કારણ કે એનું રાક્ષી જેવું કામ છે મિત્રો, ચીરવા ફાડવાના કાર્ય સાથે સંકળાયેલા છે. ખ્યાલ આવી ગયો? તો એની સંખ્યા જો મિત્રો, જડબાના અડધા જડબાની અંદર તો એક જ છે, તો એની સંખ્યા શું છે મિત્રો? 1 લખીશું આપણે, બરાબર. પછી મિત્રો પ્રીમોલર્સ અને મોલર્સ. પ્રીમોલર્સ એટલે કે અગ્રદાંત કેટલા છે? તો કે 2 છે. રેડી. અને મોલર્સ 1, 2 અને 3. તો કે મોલર્સ કેટલા છે મિત્રો? 3. રેડી. તો અહીંયા આપણે સૂત્ર બને છે 21 23, બરાબર. મતલબ ઇન્સિઝર કેટલા? 2, કેનાઇન 1, પ્રીમોલર્સ 2 અને મોલર્સ કેટલા? 3. ખ્યાલ આવી ગયો? એટલે આપણા અડધા જડબાની અંદર જો કુલ દાંત જોઈએ તો 2 ને 3, 3 ને 5, 5 ને 3, 8 દાંત અહીંયા એક અડધા જડબામાં ગોઠવાયેલા છે. 8 આ બાજુ, એવા ને એવા 8 આ બાજુ. 8 ને 8 કેટલા થયા મિત્રો? 16. અને એવા જ બીજા જડબાની અંદર 16, એટલે કુલ કેટલા? 32 દાંત પુખ્ત વ્યક્તિની અંદર ગોઠવાયેલા જોવા મળે છે. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવે છે કે નહીં? ઓકે. હવે આને લખાય કેવી રીતે મિત્રો? તો અડધા જડબામાં આપણે એક આપી દીધું 21 23, એવું ને એવું અડધા જડબા માટે નીચે અંદર તો કે છેદની અંદર દર્શાવવામાં આવે છે, એટલે કે 21 23 એ થશે મિત્રો. ફરી પાછા 2 છેદક, 1 રાક્ષી, 2 અગ્રદાંત અને 3 દાંત. એટલે આ રીતે આપણું આ જે ડેન્ટલ ફોર્મ્યુલા જે ખરી પુખ્ત વ્યક્તિની, એ શું થાય મિત્રો? 21 23 છેદમાં 21 23 તરીકે પૂછાતું હોય છે. ઘણીવાર મિત્રો આ એમસીક્યુ ગુજરાત બોર્ડ અને નીટની અંદર પૂછાઈ ગયો છે. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? રેડી. તો આ થઈ ગઈ મિત્રો આપણું શું? દંત સૂત્ર. હા, થોડી ચર્ચા કરી લો મિત્રો કે બે આ છેદક દાંત છે એનું કાર્ય શું છે મિત્રો? એક પાવડા જેવા છે, કાપવાનું કાર્ય કરે છે, બરાબર. આપણને કોઈ મીઠાઈ હમણાં તમારું રિઝલ્ટ આવશે એટલે બીજાને ખવડાવશો તો આપણે મીઠાઈ ક્યાં આમ ખાઈએ છીએ? નહીં, આપણે આગળના ભાગે એને ટુકડો કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ પણ વસ્તુ મિત્રો તમે ખોરાક જે સરળ હશે એ ત્યાંથી આપણે તોડીએ છીએ, તો એ છેદક દાંતનું કામ કાપવાનું કાર્ય કરે છે. પછી મિત્રો રાક્ષી દાંત. હવે ધીરે ધીરે તો આપણામાં અવશિષ્ટો બનતા જાય છે. કેમ? કારણ કે આપણે તો માંસ ખાવાનું તો બંધ, એટલે આપણે તો પૂર્વજો આપણા જે આદિમાનવ હતા ખાતા હશે, આપણે તેનો ખોરાક તરીકે ઉપયોગ નથી કરતા. હા, સિંહ અને વાઘમાં રાક્ષી દાંત બહુ સરસ રીતે કામ કરી રહ્યા છે, બરાબર. પણ આપણી અંદર ચીરવા ફાડવાનું કાર્ય રહ્યું જ નથી મિત્રો. એક સમય હતો આપણે શેરડી પણ ચીરતા હતા, બરાબર ને? એના સાથે ચીરીને ખાવાનો ઉપયોગ કરતા હતા. હવે તો એ પણ પેલા કટિંગ કરીને, છોલીને કટિંગ કરીને મળવા લાગ્યું છે, એટલે એનું કાર્ય હવે ધીરે ધીરે અવશિષ્ટ બનતું જ જાય છે, બરાબર. તો એ આપણો કેનાઇન એટલે રાક્ષી દાંત ચીરવા અને ફાડવા કાર્ય સાથે સંકળાયેલો છે, બરાબર. એના પછી મિત્રો પ્રીમોલર્સ અને મોલર્સ. પ્રીમોલર્સ અને મોલર્સ મતલબ અગ્રદાંત અને દાંત. તો એ લોકોનું કાર્ય શું છે મિત્રો? ખોરાક ચાવવો, દળવો. ખ્યાલ આવે છે કે નહીં? ખોરાકને પરડવો પડશે કે નહીં? તમે રોટલી મૂકો છો જે મોઢામાં, બરાબર, તો એને કોળિયો જે તૈયાર થાય છે, પિઝા જે મૂકીએ, બરાબર, તો એનો જે કોળિયો તૈયાર થાય છે મિત્રો, એ ચાવવાનું કાર્ય આપણા અગ્રદાંત અને દાંત કરે છે, બરાબર. એટલે ચારનો આકાર પણ અલગ અલગ છે, ચાર અલગ અલગ પ્રકારના દાંત, અને એમના કાર્યો પણ અલગ અલગ છે. કાપવાનું, ચીરવાનું, દળવાનું અને ભરડવાના કાર્ય સાથે આપણા દાંત સંકળાયેલા જોવા મળે છે. ચલો ક્લિયર છે? બીજી એક વસ્તુ આપણે વાત કરી પુખ્ત વ્યક્તિમાં ડેન્ટલ ફોર્મ્યુલા દંત સૂત્ર. તો અહીંયા જોઈ શકાય છે મિત્રો, પહેલા તો ડેન્ટલ ફોર્મ્યુલા માટે શબ્દ શું વાપરવો? ICPMM. I મતલબ ઇન્સિઝર, C મતલબ કેનાઇન, PM મતલબ પ્રીમોલર્સ અને M મતલબ મોલર્સ. યાદ રહી જશે ને? મિત્રો યાદ રાખવાનું છે આપણે. ચલો ક્લિયર? આગળ તો ભાઈ એની ગણતરી કેવી રીતે કરવાની? તો કે દંત સૂત્ર માટે અડધા જડબામાં ના દાંતની આપણે ગોઠવણીને કાઉન્ટિંગ કરવાનું હોય, બરાબર. તમે જુઓ, 2 છેદક દાંત લખાઈ ગયા ઇન્સિઝર, 1 રાક્ષી દાંત લખાઈ ગયો કેનાઇન, પ્રીમોલર્સ એટલે કે 2 અગ્રદાંત અને મોલર્સ.
તો કેટલી મિત્રો 3 દાળની અહીંયા ગોઠવણી થયેલી જોવા મળે છે અને અડધા ભાગના દર્શાવવા માટે છેદમાં દર્શાવવામાં આવે એટલે 21 23 21 23 સ્વરૂપે એને દર્શાવવામાં આવે છે. ચલો ક્લિયર. આ થઈ ગઈ પુખ્ત વ્યક્તિની ડેન્ટલ ફોર્મ્યુલા. હવે આપણે જોવી છે કોની મિત્રો તો કે બાળક જે ખરું જે બાળક જન્મ જ લે છે અને એની અંદર જે ડેન્ટલ ફોર્મ્યુલા છે એ ડેન્ટલ ફોર્મ્યુલા ઉપર આપણે હવે ચર્ચા કરીએ. બરાબર. હવે ધારો કે મિત્રો બાળકની વાત કરીએ છીએ તો સૂત્ર તો એને પણ જ લાગશે ICPM F. શું લાગશે મિત્રો? ICPM F. પરંતુ બાળકની અંદર આ ગોઠવણી કેવી છે સમજીએ. બાળકની અંદર મિત્રો એનું જે દંત સૂત્ર છે પહેલા એને લખી દઈએ આપણે 2102 છેદમાં 2102 છેદમાં શું છે મિત્રો 2102. એનો મતલબ શું છે જુઓ 2 ને 3 3 ને 2 5. બરાબર. 5 અડધા જડવામાં એટલે બીજા 5 બીજા અડધા જડવામાં એટલે 5 ને 5 10 અને બીજા જડવામાં 10 એટલે કુલ કેટલા તો કે બાળકની અંદર કુલ દાંતની સંખ્યા કેટલી જોવા મળે મિત્રો 20 જોવા મળે છે. જ્યારે પુખ્ત વ્યક્તિમાં કેટલી હતી મિત્રો 32. બરાબર. હવે આ 20 દાંત કેવી રીતે છે મિત્રો એને આપણે થોડુંક સમજીએ. જો બાળકની અંદર પહેલા તો બે છેદક દાંત જ હશે. બરાબર. જે ગણિત તે પ્રમાણે એક કેનાઇન હશે રાઈટ. અને પછી બાળકમાં પ્રીમોલર્સ નથી મતલબ બાળકની અંદર અગ્રદાંત હોતા નથી મિત્રો. ખાસ ધ્યાન રાખજો બાળકની અંદર અગ્રદાંત નથી ડાયરેક્ટ શું આવેલી હોય છે દાઢ આવેલી હોય છે. હવે તમે એમ કહેશો સર મારા બાજુમાં બાળક છે જ એક નાનું હું દાંત ચેક કરું છું તો અહીંયા તો એને કોઈ ગેપ છે જ નહીં. આજે અગ્રદાંત આપણે હાલ વાત થઈ કે અગ્રદાંત બાળકમાં ન હોય આ ભાગ ન હોય અને અહીંયા દાંત બરાબર સોરી કે બાળકની અંદર અગ્રદાંત ન હોય અને દાઢ આવેલી હોય છે. બરાબર. પણ એ તો સર આવી ગેપ તો કોઈ હોતી જ નથી. પણ મિત્રો અહીંયા ધ્યાન આપો બાળકમાં એવું હોય છે કે અગ્રદાંત નથી હોતી પરંતુ અગ્રદાંતની જગ્યાએ આ દાઢ જે કરીને ત્યાં આવેલી હોય છે એટલે આપણને વચ્ચે ગેપ જોવા મળતી નથી. ખ્યાલ આવી ગયો. એટલે બાળકમાં અગ્રદાંતનો અભાવ છે એટલે અગ્રદાંતની જગ્યાએ આપણે શું લખી દીધું મિત્રો 0 લખી દીધું શૂન્ય દર્શાવી દીધું અને દાઢ જે આપણામાં 3 છે એને કેટલી હોય મિત્રો 2 હોય છે. રેડી. એટલે એનું ડેન્ટલ ફોર્મ્યુલા શું થશે 2102 છેદમાં 2102 થશે. ચલો ક્લિયર. એટલે ફરી એકવાર જુઓ બાળકમાં છેદક દાંત કેટલા 2 છે. એક રાક્ષી દાંત બરાબર કે નહીં. એના પછી જે અગ્રદાંત નથી મળતી પણ અગ્રદાંતના સ્થાને જ શું આવેલી હોય છે મિત્રો દાઢ આવેલી હોય છે અને એની સંખ્યા કેટલી હોય મિત્રો 2 હોય છે. એટલે બાળકનું ડેન્ટલ ફોર્મ્યુલા શું થશે 2102 છેદમાં 2102 વડે આપણે દર્શાવી શકીએ છીએ. એટલે બાળકમાં કુલ દુધિયા દાંત કેટલા છે મિત્રો 20 છે. ચલો ક્લિયર. હવે આ દુધિયા દાંત પડી જાય 6 વર્ષની ઉંમર સુધીમાં અને એનું સ્થાન કોણ લઈ લે તો કે કાયમી દાંત લઈ લે. તો એ જ વ્યવસ્થાને મિત્રો શું કહેવાય તો કે પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા દાંત વાળો ડોન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર દરેકને ખ્યાલ આવી ગયો એકદમ રાઈટ. ઓકે. હવે મિત્રો તરુણાવસ્થા મતલબ કે આપણે જે 16-17 વર્ષની તમારી જે એજ કરી એની અંદર તમારી ડેન્ટલ ફોર્મ્યુલા શું થાય છે એને આપણે થોડી મજા લઈએ અને એને સમજીએ. બરાબર. થોડો ઇન્ટરેસ્ટિંગ છે ટોપિક તમને ગમશે. હવે એક્ચ્યુઅલી તમારું જે ડેન્ટલ ફોર્મ્યુલા છે મિત્રો એ બને છે 2122 છેદમાં 2122 બને છે. સમજો 2122 છેદમાં શું 2122. હવે આ ગોઠવણી કેવી રીતે છે જો પહેલા તો બે છેદક દાંત રેડી એ આવી ગયા પછી રાક્ષી દાંત એક આવી ગયો પછી અગ્રદાંત એટલે કે પ્રીમોલર્સ એ બે આવી ગયા અને દાંત તો અહીંયા જો 3 બતાવેલા છે પુખ્ત વ્યક્તિમાં પણ તમારે કેટલા છે મિત્રો 2 છે. ખ્યાલ આવી ગયો. મતલબ તમારો જે કુલ દાંતની સંખ્યા કેટલી થશે મિત્રો 28 થશે 28 થશે. બરાબર. કાઉન્ટ કરીએ આપણે જો 2 ને 3 ને 2 5 ને 7 થયા એટલે કે 7 ને 7 14 ને 14 નીચે બીજા 14 એટલે 28 દાંત થયા. તો કે સર અમારા 4 દાંત કયા ગાયબ થઈ ગયા મિત્રો તમારા 4 દાંત એટલે દાંત એટલે દાઢ ગાયબ છે અને એ આપણે સૌથી છેલ્લી જે દાઢ કરી મિત્રો એને ડાપણની દાઢ કહેવાય. કઈ દાઢ કહેવાય મિત્રો ડાપણની દાઢ. એટલે જેવા તમે 16 વર્ષ 17 વર્ષ 18 વર્ષ એટલે જેમ જેમ તમારા પછી અંતઃસ્રાવ મુક્ત થવા લાગશે ને એટલે અમુક વિદ્યાર્થીઓમાં ડાપણ આવવા લાગે. બરાબર. એટલે ધીરે ધીરે આપણે એમ કહી શકીએ કે અમુક દાંત લોકોને છેલ્લી દાઢ જે આવવાની શરૂઆત થાય
એટલે બધી જ જગ્યાએ એ દાઢ આવશે બરાબર એટલે આપણે એને શું ડાપણની દાઢ તરીકે ઓળખીએ છીએ અને છેલ્લી ઉકેલ જો એક અહીંયા એક અહીંયા એક અહીંયા અને એક અહીંયા કુલ કેટલી ચાર દાઢ એ થઈ એટલે 28 ને 4 32 થઈ જશે એટલે જે અહીંયા આપણે 3 લખતા હતા પુખ્ત વ્યક્તિમાં એ તમારે શું લખાય છે 2 લખાય છે એટલે 21 22 છેદમાં શું મિત્રો 21 22 વડે દર્શાવવામાં આવે છે ચલો ક્લિયર છે દરેકને ખ્યાલ આવી ગયો ઓકે તો આ થઈ ગયું મિત્રો તમારી તરુણાવસ્થાનું ડેન્ટલ ફોર્મ્યુલા ઓકે હવે આગળ એક ચર્ચા એવી છે મિત્રો કે અમુક દાંત આપણા જીવનમાં એક જ વાર ઉગે છે જ્યારે અમુક દાંત આપણા જીવનમાં કેટલી વાર બે વાર ઉગે છે બરાબર અહીંયા તમે જુઓ છેદક દાંત રાક્ષી દાંત બરાબર અને દાંત એ આપણા જીવનમાં કેટલી વાર બે વાર ઉગે છે રેડી અને અગ્રદાંત તમે જુઓ એક જ વાર ઉગે છે કારણ કે તમે જ્યારે તરુણા બાલ્યાવસ્થામાં ડેન્ટલ ફોર્મ્યુલા જોયું 2102 સમજો શું 2102 હતી મતલબ અગ્રદાંત પહેલાથી હોતી નથી બરાબર અગ્રદાંત પાછળથી આવે છે મતલબ કે જે કાયમી દાંત હોય એમાં જ અગ્રદાંત જોવા મળે છે ચલો ક્લિયર ખ્યાલ આવી ગયો તો આ થઈ ગઈ મિત્રો આપણી ડેન્ટલ ફોર્મ્યુલા અને દાંતની આપણી ગોઠવણ ચલો ક્લિયર છે દરેકને ખ્યાલ આવી ગયો ઓકે હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જીભ વિશે રચના ને જીભની રચના વિશે આપણે હવે સમજીએ બરાબર હવે જો જીભ એક સ્નાયુમય રચના છે જે અગ્રભાગે મુક્ત છે અને પશ્ચભાગે શું છે મિત્રો જોડાયેલી છે બરાબર આપણે જીભ પશ્ચભાગે જોડાયેલી છે અગ્રભાગે મુક્ત છે રીઝન એક જ છે કે આપણે સરળતાથી બોલી શકીએ છીએ બરાબર દેડકામાં અલગ સિસ્ટમ છે મિત્રો દેડકામાં જોજો અગ્રભાગે જોડાયેલી છે પશ્ચભાગે મુક્ત છે કેમ ખબર છે કારણ કે દેડકાને ખોરાક મેળવવા માટે જીભને બહાર ફેંકવી પડે છે બરાબર એટલે દેડકો શું કરશે તો કે જીભ આ રીતે બહાર ફેંકે અને એટલે કે બહાર ફેંકવાનો મતલબ કટ થઈ જશે હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્નાયુમય જીભની રચનાની વાત કરીએ મિત્રો તો આપણી જે જીભ ખરી મિત્રો તમે જોઈ શકો છો અગ્રભાગે મુક્ત છે અને પશ્ચભાગે જોડાયેલી છે રીઝન શું આપણે સરળતાથી બોલી શકીએ છીએ બરાબર કે નહીં બરાબર એટલે આપણું કાર્ય જીભના જો વાત કરીએ મિત્રો તો બોલવાના કાર્ય સાથે સંકળાયેલી છે સ્વાદ પારખવાના કાર્ય સાથે સંકળાયેલી છે ઓળીઓ તૈયાર કરવાના કાર્ય સાથે પણ શું છે સંકળાયેલી છે ખ્યાલ આવે છે કે નહીં બરાબર એટલે ખાસ કરીને જ્યારે બોલવાની વાત આવે છે મિત્રો અને બધાય આપણા ફેવરેટ કામ છે બરાબર કે નહીં બોલવાનું કાર્ય સ્વાદ પારખવાનું કાર્ય એ આપણા બધા બહુ અગત્યના કાર્યો છે બરાબર એના વગર આપણે ચાલી શકે એમ નથી બરાબર તો આપણી જીભ જે ખરી મિત્રો અગ્રભાગે મુક્ત છે અને પશ્ચભાગે જોડાયેલી છે દેડકામાં એવું નથી કારણ દેડકાની જીભ વડે બોલવાનું નથી એને ખોરાક પકડવા માટે જીભનો ઉપયોગ કરવો પડે છે તો એને અગ્રભાગે જોડાયેલી છે અને પશ્ચભાગે મુક્ત હોય તો તમે જોયું છે દેડકો કેવું આમ જીભ બહાર ફેંકે અને કીટક હવામાં મૂકતો હોય તો પકડીને પાછું અંદર લઈ જાય છે બરાબર સૌથી આપણી એવી જીભની વ્યવસ્થા નથી બરાબર એ તો પેલા જીભ જમતી વખતે આપણે કેટલી તકલીફો થઈ શકે તો વિચારી શકો છો બરાબર તો આપણી જીભ અગ્રભાગે મુક્ત છે અને પશ્ચભાગે જોડાયેલી છે એમ કહી શકાય ચલો ક્લિયર દરેકને ઓકે આગળ વાત કરીએ મિત્રો તો આપણી જીભ જે તળિયાના ભાગે જેને આપણે પાયાનો જે જડબાનો નીચેનો જે ભાગ છે મિત્રો ત્યાં મિત્રો એક ફ્રેન્યુલમ જેવી રચના આવે છે કઈ રચના મિત્રો ફ્રેન્યુલમ એ તંતુમય રચના છે કે જેના દ્વારા આપણે પાયાના ભાગે શું છે જોડાયેલી છે એવું આપણે કહી શકીએ છીએ ખ્યાલ આવી ગયો દરેકને ઓકે તો એ થઈ ગઈ એના પાયાના ભાગને જોડાવાની વાત ઓકે મિત્રો એટલે જીભ આપણી ફ્રેન્યુલમ દ્વારા તળિયાના ભાગે જોડાયેલી જોવા મળે છે બરાબર એક તંતુમય તાંતણા જેવી રચના છે તમે ઘરે ક્લાસની અંદર એ રચના જોઈ શકો છો બરાબર તો એ ફ્રેન્યુલમ કે જીભને તળિયાના ભાગે ગોઠવે છે ચલો ક્લિયર છે બીજી વાત કરીએ મિત્રો તો આપણી જે જીભના જે વક્ષ સપાટી ખરી જે ઉપરનો ભાગ જે સરફેસ જે ખરો મિત્રો એના ઉપર સ્વાદાંકુરો આવેલા છે શું આવેલા છે મિત્રો સ્વાદાંકુરો કે જેનાથી આપણે બધા ટેસ્ટ પારખી શકીએ છીએ બરાબર સૌથી આગળના ભાગે મિત્રો ગળ્યા સ્વાદ માટેનો છે ટોચના ભાગે એની પાછળના ભાગે ખારા અને પાછળ બાજુ મિત્રો ખાટા માટેનો ટેસ્ટ માટેના સ્વાદાંકુરો છે અને સૌથી છેલ્લે મિત્રો કડવા માટેના ટેસ્ટ પારખવા માટેના સ્વાદાંકુરો આવેલા જોવા મળે છે એટલે તમે જોઈ શકો છો ગળ્યા ખારા ખાટા અને કડવા એવા ચાર પ્રકારના ટેસ્ટ પારખવા માટેના સ્વાદાંકુરો આપણી જીભ ઉપર ગોઠવાયેલા જોવા મળે છે બરાબર હવે ઘણા વિદ્યાર્થીને એમ થાય સર તો પછી કે કડવા અને સોરી તીખા અને ઠંડાનું શું પછી તો મિત્રો એ જે સેન્સિટિવિટી છે બરાબર એ આખા મુખ ગુહામાં છે મિત્રો તમે ઠંડા અને તીખાનું જુઓ તીખું મિત્રો ઉપર તળિયાના ભાગે પણ આપણે તીખાનો અનુભવ થાય છે કે નહીં બરાબર ઠંડાનો અનુભવ મિત્રો ગાલથી માંડીને જીભ
બરાબર તાળો એ બધે થતો જોવા મળે છે તો એની સેન્સિટિવિટી આખા આ બંનેની મતલબ કે ઠંડા અને તીખા માટેની બધે જ છે પરંતુ જે ટેસ્ટ પારખવાની વાત આવે છે જે ચાર ગળ્યા ખારા ખાટા અને કડવા તો એ આપણા જીભ ઉપર ગોઠવાયેલા જોવા મળે છે ચલો ક્લિયર છે દરેકને ખ્યાલ આવી ગયો તો આ છે આપણે મિત્રો શું સ્નાયુમય જીભની રચના જીભનું કાર્ય શું મિત્રો તો આપણા અંદર બોલવાના કાર્ય સાથે સંકળાયેલી છે સ્વાદ પારખવાના કાર્ય સાથે સંકળાયેલી છે કોળીઓ તૈયાર કરવાના કાર્ય સાથે સંકળાયેલી છે આ મિત્રો શું કોળીઓ પણ જીભ તૈયાર કરે છે અને ખોરાક ગળવાના કાર્ય સાથે પણ આપણી જીભ સંકળાયેલી જોવા મળે છે ચલો ક્લિયર છે રેડી તો આજે મિત્રો આપણે આ મુખ ગુહાની રચના એકદમ કમ્પ્લીટ કરી બરાબર જેની અંદર આપણે જોયું કે જડબાની રચના એની અંદર દાંતની ગોઠવણીની રચના બરાબર આપણે છતનો વિસ્તાર એટલે તાળવાની રચનાની ચર્ચા કરી એના શંકુ પ્રવર્તની રચના કરી અને છેલ્લે આપણે મિત્રો જીભની રચનાની ચર્ચા કરી અને સાથે સાથે આપણે ડેન્ટલ ફોર્મ્યુલા પણ ક્લિયર કરી આશા રાખું કે દરેક વિદ્યાર્થીને આજનો આ ટોપિક મુખ ગુહાવાળો એકદમ ક્લિયર થઈ ગયો હશે ઓકે ગુડ ડે વિદ્યાર્થી મિત્રો